સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી દ્રવ્ય ભાષા, કાવ્ય નંબર 18 લઘુ કાવ્ય. મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસૈન. તો મિત્રો, લઘુ કાવ્ય એટલે શું? આ શીર્ષક વાંચીને તમારા મનમાં કેટલાક પ્રશ્નો થયા હશે કે આ એટલે કે શું? તો લઘુ એટલે કે નાનું અને કાવ્ય એટલે જે આપણે રેગ્યુલરલી કાવ્ય ભણીએ છીએ તે. તો જે નાના નાના કાવ્ય હોય છે 5-6 પંક્તિના કે 2-4 લાઈનના, તેને આપણે લઘુ કાવ્ય કહીએ છીએ. એ ત્રણ પ્રકારે હોય છે. એમાં પહેલો પ્રકાર છે દુહા, જે 2 પંક્તિઓના હોય છે, 2 લાઈન જ હોય છે તેની અંદર, તેને આપણે દુહા કહીએ છીએ. મુક્તક, મુક્તકનો બીજો એક સમાનાર્થી શબ્દ છે મોતી. મુક્તક એટલે મોતી. મોતી કેવું હોય છે? નાનું હોય છે પરંતુ ખૂબ જ કિંમતી હોય છે. તેનો ચળકાટ ખૂબ જ વધારે હોય છે અને વર્ષો વર્ષ સુધી એ ચળકાટે જતો નથી. તો મુક્તકનું પણ એવું જ છે. એમાં એક પંક્તિઓ નાની નાની હોય છે પરંતુ તેનો જે મહત્વ છે તે ખૂબ જ વધારે હોય છે અને વર્ષો વર્ષ સુધી તેનું મહત્વ એવું ને એવું જ રહે છે, ઓછું થતું નથી. એટલે તમને પરીક્ષામાં પૂછાય કે મુક્તક એટલે શું? તો મુક્તક એટલે મોતી. અને છેલ્લો પ્રકાર છે હાઈકુ. આના વિશે 2-4 પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે કે હાઈકુ એ કયા દેશનો પ્રકાર છે, એટલે કે ક્યાં ઇન્વેન્ટ થયું છે આ જે પ્રકાર છે તે. તો આ એક જાપાનીઝ સાહિત્યમાંથી આવેલો પ્રકાર છે. તો તમે આનો જવાબ આપી શકો છો કે આ એક જાપાનીઝ દેશનો પ્રકાર છે. હવે આનું બંધારણ છે. હાઈકુ લખવાની એક પદ્ધતિ છે, એ પદ્ધતિમાં જ તમારે કાવ્ય લખવું પડે. તો આ જે હાઈકુ હોય છે એમાં કુલ 17 અક્ષર હોય છે. 17. ટોટલ કેટલા અક્ષર હોય છે? કુલ 17 અક્ષર હોય છે. હવે તેની અંદર 3 પંક્તિ હોય છે. પહેલી પંક્તિમાં 5 અક્ષર, બીજી પંક્તિમાં 7 અક્ષર અને ફરીથી ત્રીજી પંક્તિમાં 5 અક્ષર. તો 5 7 12 12 ને 5 17. તો આવી રીતે 17 અક્ષરો હાઈકુની અંદર જોવા મળે છે. કુલ 3 પંક્તિઓ હોય છે. પહેલી પંક્તિમાં 5, બીજીમાં 7 અને ત્રીજીમાં 5. તો આની અંદરથી પણ 2 પ્રશ્ન એવા નીકળે છે જે પરીક્ષામાં પૂછાય છે કે હાઈકુ એ કયા દેશનો પ્રકાર છે? તો જાપાનીઝ ભાષાનો કે જાપાન દેશનો પ્રકાર છે. અને બીજો પ્રશ્ન એવો છે કે એનું બંધારણ કેવું છે? તો પ્રથમ પંક્તિમાં 5 અક્ષર, બીજી પંક્તિમાં 7 અક્ષર અને ત્રીજી પંક્તિમાં ફરીથી 5 અક્ષર. મુક્તક એટલે શું? તો મુક્તક એટલે કે મોતી. દુહા એ તો 2 પંક્તિઓના હોય છે, જે લોક બોલી હોય કે લોક ભાષા હોય, જે લોકોના વિચાર હોય છે તેને પ્રગટ કરવા માટે દુહા સાહિત્ય પ્રકારનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે આપણે એક એક કરીને આને વિસ્તૃતમાં સમજીએ. દુહા, દુહાનું સ્વરૂપ 2 લીટીનું હોય છે. તમને પહેલા જ કીધું 2 પંક્તિઓ હોય છે તેની અંદર, પરંતુ જીવન ભાવને સચોટ રીતે પ્રગટ કરતો હોય છે. પરંતુ 2 પંક્તિમાં પણ જીવનનો જે સાર છે, જે ભાવ છે તે ખૂબ જ વધારે પ્રમાણમાં ત્યાં પ્રગટ કરવામાં આવે છે. પહેલા દુહામાં કવિ સ્વજનો વચ્ચે પ્રેમની વાત કરે છે. જે અત્યારે આપણે પહેલો દુહો જોઈશું તેની અંદર કવિ જે છે તે સ્વજનોની વાત કરે છે અને લીમડો કડવો હોય પણ તેમાં છાયા શીતળ હોય છે, તેમ ભાઈઓ વચ્ચે અબોલા થયા હોય તો પણ ખરે તાણે એ પડખે ઊભા રહે. બીજા દુહામાં કહ્યું છે કે ઘડો પૂરેપૂરો ભરેલો હોય તે છલકાતો નથી, અધૂરો જ ઘડો છલકાય છે. તેમજ પૂર્ણતા પામ્યો હોય તે ફૂલાતો નથી, ઘમંડ કરતો નથી. દ્રષ્ટાંત દ્વારા જીવનનો બોધ કવિએ સુંદર રીતે પ્રગટ કર્યો છે. તો આપણે આગળ 2 સમજીશું. આને વધારે તમારે માઇન્ડ પર લેવાની જરૂર નથી. ખૂબ જ સરસ રીતે આપણે તેને સમજીશું જે બંને દુહાઓ છે. બસ માત્ર તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે દુહામાં 2 પંક્તિઓ હોય છે અને 2 પંક્તિની અંદર જીવનનો જે સાર હોય છે, જીવનનો જે બોધ હોય છે તે સમજાવી દેવામાં આવે છે. તો હવે આપણે જે પહેલો દુહો છે તેની તરફ આગળ વધીએ અને જોઈએ. કડવા હોય લીમડા પણ શીતલ એની છાય, બાંધવ હોય અબોલડા તોય પોતાની વાત. આપણે એક એક કરીને સમજીએ. કડવા સ્વાદમાં કડવો હોય. લીમડો આપણને બધાને ખબર છે કે લીમડાના જે પત્તા હોય છે તે કેવા હોય છે? કડવા હોય છે. ખાવા ગમે પણ નહીં તેવા હોય છે, ચવાવા ગમે નહીં તેવા હોય છે. પણ શીતલ એની છાય, શીતલ એટલે કે ઠંડી, છાય એટલે કે છાયા. પરંતુ જે લીમડાનું વૃક્ષ છે તેની છાયા ખૂબ જ
ઠંડકવાળી હોય છે. તેવી જ રીતે બાંધવ હોય અબોલડા. બાંધવ એટલે કે ભાઈ, મિત્ર, સખા, સખી હોય અબોલડા. અબોલડા એટલે કે વાતચીત બંધ કરી દેવી. ક્યારેક આપણી સાથે પણ થાય છે કે કંઈક નાની મોટી પ્રોબ્લેમ ઊભી થાય તો આપણે લડાઈ ઝઘડો કરીએ તો વાત બંધ કરી દઈએ છીએ, તો તેને આપણે અબોલડા કહીએ છીએ. તો મિત્ર કે ભાઈ ભલે અબોલડા હોય તોય પોતાની બાઈ, તોય એટલે કે તો, પોતાની એટલે કે પોતાની બાઈ, બાઈ એટલે કે હાથ એવો અર્થ થાય છે, પરંતુ અહીંયા આપણે લેવાનું છે તો પણ તે તમને ખરે સમયે મદદ, બાઈ એટલે કે મદદ કરશે. તો આપણે એક શોર્ટમાં સમજીએ કે લીમડાનું ઝાડ, તેની પત્તીઓ ભલે કડવી હોય પરંતુ તે લીમડાના ઝાડની જે છાયા છે તે ખૂબ જ શીતળ ઠંડક હોય છે. તેવી જ રીતે ભલે ભાઈની સાથે આપણી વાતચીતો બંધ હોય પરંતુ ખરા સમયે તે જ ભાઈ તમને મદદ કરે છે. હવે આપણે તેને વિસ્તૃતમાં એકવાર વાંચી લઈએ. તેનો અર્થ કે કડવા હોય લીમડા પણ શીતળ એની છાય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાઈ. તો આપણે એનો ઉત્તર જોઈએ તો પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે લીમડો સ્વાદમાં કડવો હોય પરંતુ તેનો છાંયડો શીતળ હોય છે. ઉનાળામાં વટે માર્ગો લીમડાની છાયામાં અદ્ભુત શીતળતાનો અનુભવ કરે છે. તેવી જ રીતે આપણા ભાઈ ભાંડુ આપણી સાથે અબોલા રાખે તો પણ આપણે સંકટમાં હોઈએ ત્યારે તેઓ આપણને મદદ કરવા અચૂક દોડી આવે, કારણ કે તેઓ આખરે તો આપણા જ છે. બીજા લોકો આપણો તમાશો જોઈને રાજી થાય છે જ્યારે ભાઈને આપણું દુઃખ જોઈને દુઃખ થાય છે. તેથી જ તે સાચી લાગણીથી પ્રેરાઈને મદદે દોડીને આવે છે. તો આવો એક આપણે અર્થ સમજી શકીએ છીએ. હવે આપણે આગળ જે બીજો દુહો છે તેની તરફ આગળ વધીએ અને જોઈએ. જે જન પામે પૂર્ણતા તે કદી ન ફૂલાય, પૂરો ઘટ છલકાય નહીં, અધૂરો ઘટ છલકાય. આપણે આ પંક્તિને કામ કરીએ કે નીચેથી ઉપર સમજીએ, એટલે કે પહેલા સેકન્ડ પંક્તિને સમજીએ પછી પહેલા પંક્તિને સમજીએ. પૂરો ઘટ છલકાય નહીં. ઘટ એટલે કે ઘડો, માટકો કે મટલો. પૂરો એટલે કે આખો જે ઘડો હોય તે છલકાય નહીં. છલકાય ક્યારે? જ્યારે પૂરો ભરેલો હોય ત્યારે. તમે પાણી પૂરું ભરી દો તો તમારો જે ઘડો છે તે ક્યારેય છલકાશે નહીં. તમે માથા પર મૂકીને જાઓ અને તમે ચાલો ને તો તે અંદર ડોલશે નહીં પાણી, કેમ કે સ્થિર રહે છે, કારણ કે તે ઘડો પૂરો ભરેલો છે અને તે ઘડો ક્યારે પણ છલકાશે નહીં. પરંતુ અધૂરો ઘટ છલકાય. પરંતુ જો તમે ઘડો અડધો ભરીને ચાલશો તો તમને પાણી ડોલશે, કારણ કે તેની પાસે એટલી સ્પેસ હોય છે. જ્યારે તમે ચાલો તો પાણી એમ ડોલશે અને ક્યારેક અહીંયાથી બહાર પડશે તો ક્યારેક અહીંયાથી બહાર પડશે. તો કવિ અહીંયા એવું કહેવા માંગે છે કે જે પૂરો ઘડો ભરેલો હોય છે તે ક્યારે છલકાતો નથી, પરંતુ જે અધૂરો ઘડો હોય છે તે છલકાય છે. હવે આના ઉદાહરણ દ્વારા કવિ શું સમજાવવા માંગે છે? તો જે જન પામે પૂર્ણતા તે કદી ન ફૂલાય. પૂર્ણતા એટલે કે જે માણસ પૂર્ણ થઈ ચૂક્યો છે, તેણે પૂર્ણતા પ્રાપ્ત કરી લીધી છે, તેને જેટલું પણ સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ તે બધું જ જ્ઞાન તેની અંદર છે, તો એ માણસ ક્યારેય પણ અભિમાન કરતો નથી. પરંતુ અહીંયા આપણે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણે અભિમાન ક્યારે કરીએ છીએ? જ્યારે આપણી પાસે અડધું નોલેજ હોય છે ત્યારે. જો તમારી પાસે પૂરું નોલેજ હોય કોઈ વસ્તુ વિશે કે કોઈક ઘટના વિશે, તો તમે એને સાચી રીતે વગર અભિમાને ત્યાં વ્યક્ત કરી શકો છો. પણ જો તમારી પાસે અડધું જ્ઞાન હોય તો તમે વધારે હવામાં વાતો ઉડાવવા લાગો. તો અહીંયા કવિ એ કહેવા માંગે છે કે આપણે અભિમાન કરવાનું નથી. આપણી પાસે જેટલું જ્ઞાન છે તેને આપણે પહેલા પૂર્ણ કરીએ અને ક્યારેય પણ ફૂલાઈએ નહીં, એટલે કે અભિમાન કરીએ નહીં. ઘણા લોકો હોય કે એમને થોડુંક નોલેજ હોય છે પરંતુ ખૂબ જ વધારે બતાવે છે કે મને આ આવડે છે, આ આવડે છે, આ આવડે છે, એટલે કે અભિમાન કરવા લાગે. રાવણ, તેને દુનિયાનો સૌથી જ્ઞાની માણસ કહેવામાં આવે છે, પરંતુ તેનો પરાજય કેમ થયો? કારણ કે તે અભિમાની થઈ ગયો હતો. તેને પોતાની શક્તિ પર, પોતાના નોલેજ પર ખૂબ જ અભિમાન હતું અને તે અભિમાન ચકનાચૂર થઈ ગયો. આપણને બધી સ્ટોરી ખબર જ છે. તો અહીંયા કવિ એ જ કહેવા માંગે છે કે જે કંઈ પણ આપણી પાસે નોલેજ છે તેને પહેલા પૂર્ણતા તરફ લઈ જાઓ અને ક્યારે આપણે અભિમાન કરવાનું નથી તે નોલેજની ઉપર કે તે જ્ઞાનની ઉપર. તો આનો આપણે અર્થ સમજીએ કે પૂર્ણ ગળા દ્વારા કવિ કહેવા માંગે છે કે જે પૂર્ણતા પામ્યો હોય છે, જેને સંપૂર્ણ જ્ઞાન હોય છે, તે કદી ભૂલાતો નથી.
ઘમંડ કરતો નથી, તેને પોતાના જ્ઞાન વૈભવનું જરાય અભિમાન હોતું નથી અને થવું પણ જોઈએ નહીં. તો અહીંયા તમારા સરસ મજાના જે બે દુહાઓ છે તે પૂર્ણ થાય છે અને આપણે બંનેમાં જોયું કે જીવનનો સાર જે હોય છે, જીવનનો જે બોધ હોય છે તે આ બંને દુહામાં સમજાવેલો હતો. અને દુહાનો આપણે અર્થ પણ જોયો કે દુહો બે પંક્તિમાં બે લીટીમાં હોય છે, પણ બંનેમાં જોયું કે બે લીટી જ છે. તો આવે એટલે અહીંયા આપણો જે દુહો છે તે પૂરો થાય છે. હવે આપણે જે મુક્તક છે તેની તરફ આગળ વધીએ. મેં તમને પહેલા જ કીધું કે મુક્તકનો અર્થ થાય છે મોતી. હું એક વાત તમને ફરી સમજાવું કે દુહો હોય છે તેના વધારે પડતા કોઈ કવિ હોતા નથી. તે લોક બોલીની જેમ ચાલતો આવે છે, લોક વાર્તાની જેમ ચાલતો આવે છે. દુહા નો કોઈ કવિ કે લેખક હોતો નથી, પરંતુ મુક્તકના હોય છે. અને મુક્તક એટલે કે મોતી. હવે એના જે અંદર પણ અલગ અલગ મુક્તક છે, બે મુક્તક છે. એમાં પહેલું જે મુક્તક છે તેના કવિ છે શેખાદમ આબુવાલા. તો આપણે તેમનો પરિચય મેળવીએ. પહેલા જન્મ તારીખ 15/10/1929, અવસાન 20/5/1985. તો હવે આપણે તેમનો પરિચય મેળવીએ. શેખ આદમ મુલ્લા સુજાઉદ્દીન આબુવાલાનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેઓ કેટલાક સમય પશ્ચિમ જર્મનીમાં રહ્યા. વાઇસરોય ઓફ જર્મનીમાં હિન્દુસ્તાન રેડિયો વિભાગનું હિન્દી ઉર્દુ સર્વિસનું સંચાલન કર્યું. ગુજરાતી ગઝલના વિકાસમાં મુશાયરો પ્રવૃત્તિ દ્વારા તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું. સરળ બોલચાલની ભાષામાં લખાયેલી એમની ગઝલો ખૂબ જ લોકપ્રિય બની છે. ચાંદની, સોનેરી લટ તેમના ગઝલ સંગ્રહો છે. ખુરશી તેમનો કટાક્ષ નો કાવ્ય સંગ્રહ છે. આ પરીક્ષામાં એક વાક્ય પૂછાય છે કે ખુરશી કાવ્ય સંગ્રહ કોનો છે? તો શેખાદમ આબુવાલા. હવે આપણે જે અત્યારે આના પછી જે મુક્તક જોઈશું તેનો એક નાનો સાર આપ્યો છે, અહીં આપણે વાંચીએ. શેખાદમ આબુવાલાએ જિંદગી ખુમારીથી, બેફિકરાઈથી, મોજથી કેમ જીવાય તે હૃદયસ્પર્શી રીતે મુક્તકના લઘુ સ્વરૂપ દ્વારા, લઘુ એટલે કે નાના સ્વરૂપ દ્વારા સમજાવ્યું છે. અમે જિંદગીની આગને પણ બાગમાં ફેરવીશું, અરે મૃત્યુ પણ લાગમાં આવશે તો બાદ ભીડીને બધા મોજા સર કરીશું. એ ભાવ ગમે તેવી કથન સ્થિતિમાં પણ નહીં હારવાના ભાવ કવિએ માર્મિક રીતે પ્રગટ કર્યો છે. આપણે પંક્તિ જોઈશું ત્યારે તમને આ જે પેરેગ્રાફ છે તે સમજમાં આવશે. મુક્તક એવું છે કે અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. સર કરીશું સૌ આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. કવિ છે શેખાદમ આબુવાલા. હવે આપણે વાક્ય દ્વારા સમજીએ કે અમને નાખો જિંદગીની આગમાં. લાઈફ જીવવું ખૂબ જ અઘરું છે. દર વર્ષે અથવા દર વખતે અથવા દર સમયે તમે એક જ પરિસ્થિતિમાં રહેવાના નથી. ક્યારેક સુખ આવશે તો ક્યારેક દુઃખ આવશે, ક્યારેક ચડતી આવશે તો ક્યારેક પડતી આવશે. આવી ઘણી બધી મુસીબતો આવશે. તો અમને આ જે જિંદગીની આગ છે, જેટલી પણ મુસીબતો છે તેમના નાખી દો અમને. આગને પણ ફેરવીશું બાગમાં. આ જે સમસ્યાઓ છે તેને પણ અમે બાગમાં ફેરવીશું. આ આગને પણ અમે બાગમાં કન્વર્ટ કરી નાખીશું. સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. પછી ભલે મોત આવી જાય, લાગમાં આવવું એટલે કે ગિરફ્તમાં આવવું. આપણે કેટલાકને અહીંયા ગરદનથી પકડી લઈએ છે તો એને શું કહે છે? આપણે લાગમાં આવવું. તો આવી રીતે મોતને પણ ભલે આવી જવા દો, પરંતુ એને પણ હરાવીને સર કરીશું એટલે કે સફળ થઈશું. આખરે સૌ મોરચા, જેટલા પણ મોરચાઓ આવશે, જેટલી પણ ઘટનાઓ કે પ્રસંગો કે જેટલી પણ સમસ્યાઓ આવશે તે બધી જ સમસ્યાઓને સફળતા રીતે પાર કરીશું. પછી ભલે મૃત્યુ પણ કેમ ન આવી જાય. તો એક આપણે સરળ ભાષામાં આપણે આને સમજી છે કે અમને નાખો જિંદગીની આગમાં, ભલે અમને આગમાં નાખો, પરંતુ તે આગને પણ અમે અમારા કાર્યો દ્વારા, સફળ કાર્યો દ્વારા, અમારા સ્વભાવથી તેને બાગમાં ફેરવીશું. પછી ભલે મોત આવી જાય અમારી પાસે તો પણ તેને પણ હરાવીને જે બધા જ મોરચાઓ છે તેને અમે પાર કરીશું. હવે આપણે આનો વિસ્તૃતમાં અર્થ વાંચીએ તો આપણે જોઈએ. અમને નાખો જિંદગીની આગમાં, અમે આગને પણ ફેરવીશું બાગમાં. તેનો આપણે ઉત્તર જોઈએ. આ પંક્તિઓ જીવનના ધ્યેયને પૂર્ણ કરવાની મક્કમતા દર્શાવે છે. કટકા પંથને નંદવંદનમાં ફેરવી નાખવાનું અજબ સામર્થ્ય કેળવણીથી પ્રાપ્ત થાય છે, પણ એ માટે
નિડરતા કેળવવાની જરૂર છે. કોઈ પણ સમસ્યાને તમારે સોલ્વ કરવી હોય તો તમારી પાસે એક નિડરતાનો ભાવ હોવો જોઈએ. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે મને એવા 100 વિદ્યાર્થીઓ આપો જેઓ આગમાં કૂદી પડવા તૈયાર હોય તો જ તેઓ પોતાનું ધ્યેય સિદ્ધ કરવામાં સફળતા મેળવશે. જે કેળવણી વિદ્યાર્થીના જીવનમાં સંઘર્ષ માટે મનોબળ પૂરું પાડવામાં સહાયરૂપ ન થાય, ચારિત્રને તથા લોક કલ્યાણની ભાવનાને ખીલવે નહીં, તેમજ સિંહના જેવા હિંમતવાન બનાવી ન શકે તો એ કેળવણી શા કામની. અહીંયા સ્વામી વિવેકાનંદ ખૂબ જ સરળ કે વિદ્યાર્થીઓ જે લીડર હોવો જોઈએ તો તે જીવનમાં કંઈક ને કંઈક કરી શકે છે. તો આપણે પણ જીવનમાં ઘણી બધી સમસ્યાઓ છે તેને પાર કરવા માટે નિડરતા હોવી જોઈએ, મનની મક્કમતા હોવી જોઈએ, આત્મવિશ્વાસ તમારી અંદર હોવો જોઈએ. માનવી મક્કમ સંકલ્પ અને ઈચ્છા શક્તિથી વિપત્તિને ગણકાર્યા વગર જિંદગીની આગમાં ઝંપલાવવા કદમ ભરતો રહેશે એ જ પોતાના ભાગ્યને આગમાંથી બાગમાં ફેરવી નાખશે. આમ ભલે હો નાવડી નાની, સમંદર હો તૂફાની, એ જીવન મંત્ર અપનાવી જીવનમાં આવતી મુસીબતો સાથે નિડરતાથી ટક્કર જીવવાની છે. તો સરસ મજાની આ જે મુક્તક આપણે જે છે તે સમજ્યું છે ખાધમ આબુવાલા. હવે જે બીજું મુક્તક છે તેની તરફ આપણે આગળ વધીએ. તેના જે કવિ છે તે છે હર્ષદ ત્રિવેદી. તેમનો જન્મ થયો છે તારીખ 17/7/1958. તો આપણે જોઈએ હર્ષદ અમૃતલાલ ત્રિવેદીનું વતન સુરેન્દ્રનગર છે. એક ખાલી નામ રહી છે વાત અધૂરી, તારો અવાજ તારા વિના તેમના કાવ્ય સંગ્રહો છે. શબ્દાનુભવ તેમનો વિવેચનાત્મક લેખોનો સંગ્રહ છે. લાલિત્ય રાજેન્દ્ર શાહના સોનેટ, અલંકૃતા નવલકથા અને હું તેમના સંપાદનો છે. તો આ તેમનો પરિચય છે. હવે તેમણે લખેલું જે મુક્તક છે તે આપણે વાંચીએ. એની એક નાનકડી સમજૂતી આપી છે, પહેલા એ આપણે વાંચીએ. હર્ષદ ત્રિવેદીએ નીચે આપેલું મુક્તકમાં માણસ વિશેનો અન્ય જીવ સૃષ્ટિનો અવિશ્વાસનો ભાવ ચોટદાર રીતે રજૂ કર્યો છે. માણસ પિંજરાનું બારણું ખોલી પક્ષીને કહે છે કે હવે તું મુક્ત છે. પક્ષી બહાર આવીને માણસ સામે જુએ છે અને પાછું પિંજરામાં ભરાઈ જાય છે. તેમાં ઊંડો કટાક્ષ છે. માણસના ધંભ અને દોડનું ખુલ્લું પાડતું આ મુક્તક ભૂલાય નહીં તેવું છે. ખૂબ જ સરસ મજાનું મુક્તક આપણે વાંચીને તેને સમજવાનો પ્રયાસ કરીએ. પિંજરાનું બારણું ખોલીને પંખીને કહેવામાં આવ્યું હવે તું મુક્ત છે. એક પિંજરું છે, કેજ છે, તેની અંદર એક પંખી બંધ કરવામાં આવ્યું છે ઘણા વર્ષોથી. હવે તે પિંજરાનું બારણું ખોલવામાં આવ્યું. તેની અંદર જે પંખી હતું તેને કહેવામાં આવ્યું કે હવે તું આ જે ખુલ્લું આકાશ છે તેની અંદર ઉડી શકે છે. હવે તું મુક્ત છે એટલે કે આઝાદ છે. હવે તને જ્યાં ફરવું હોય, જ્યાં ઉડવું હોય, જે દેશમાં જવું હોય તે દેશની અંદર તું જઈ શકે છે. પંખીએ બહાર નીકળીને માણસ સામે જોયું અને પાછું પિંજરામાં ભરાઈ ગયું. જ્યારે પંખીને કહેવામાં આવ્યું કે હવે તું મુક્ત છે, હવે તું ઉડી શકે છે, તો પંખી ઉડીને બહાર આવે છે. બહાર આવીને તેને બધી જ જગ્યા પર કોણ દેખાય છે? માણસ, મનુષ્ય જ દેખાય છે બધી જગ્યા પર. તો તે શું કરે છે? તે મનુષ્યને જોઈને ફરીથી પાછું પિંજરામાં ભરાઈ ગયું. પાછું તે પિંજરામાં ભરાઈ જાય છે. તે એવું વિચારે છે કે હું પિંજરાની બહાર કરતા પિંજરાની અંદર વધારે સેફ છું, વધારે હું ત્યાં આરામથી રહી શકું છું, કારણ કે હું જ્યાં બીજી જગ્યા પર જઈશ તો મનુષ્ય તો બધી જગ્યા પર એક જ જેવા મળવાના છે. બધા લાલચી, લોભી, દંભી, દોડ કરનારા જ મળશે. મનુષ્ય દર વખતે પશુઓ હોય કે પ્રાણીઓ હોય પોતાના શોખ માટે તેમનો ઉપયોગ કરે છે, તેમનું હરણ કરે છે, તેમને મારી નાખે છે. ઘણા બધા તો આપણે જોઈ શકતા હશે કે કૂતરાઓ બિચારા ઉભેલા હોય છે અને ઘણા લોકો મસ્તી માટે તેમને જોરથી પથરાવ મારે છે. ઘણા એવા આપણે ઉદાહરણો રોજિંદા જીવનમાં જોઈએ છે જેમાં આપણે હંમેશા પક્ષીઓને અન્યાય કરે છે, પશુઓને અન્યાય કરે છે. જ્યારે ભગવાને તો બધાને એક જ સમાન રીતે જીવન આપ્યું છે, બધાને આ ધરતી ઉપર જીવવાનો અધિકાર છે, પરંતુ આ પશુ જે છે તે પોતાની પ્રતિક્રિયાઓ દ્વારા જે માણસનો સ્વભાવ છે તેને અહીંયા ખુલ્લું પાડે છે. પંખીને કહેવામાં આવ્યું કે તું આઝાદ છે, પરંતુ પંખી બહાર નીકળે છે, માણસને જુએ છે અને પાછું પિંજરાની અંદર ભરાઈ જાય છે. તો સરસ મજાનો જે મુક્તક છે
જે મનુષ્યનો દોડ અને દંભ ખુલ્લું પાડે છે, તે સરસ મજાનું જે મુક્તક છે તેના લખનાર છે હર્ષદ ત્રિવેદી. હવે આપણાની એક નાની માહિતી મેળવીએ. પિંજરાનું બારણું ખોલીને પંખીને કહેવામાં આવ્યું, હવે તું મુક્ત છે. પંખીએ બહાર નીકળીને માણસ સામે જોયું અને પાછું પિંજરામાં ભરાઈ ગયું. અહીં પંખીની વેદના વ્યક્ત થઈ છે. પંખી અન્ય જીવ સૃષ્ટિને એટલે કે બીજા ઘણા જેટલા પણ જીવો છે મનુષ્યને છોડીને તે બધાને માનવ જાત પર વિશ્વાસ નથી. કેમ? કારણ કે તે ક્યારેય પણ તેનો ઉપયોગ કરી શકે છે પોતાના લાભ માટે. માણસ દંભ કરીને, સદાચારીની બનાવટ કરીને, અન્યને ભોળવીને તેનો લાભ લે છે, કપટ કરે છે અને છેતરે છે. તો સરસ મજાનો જે મુક્તક છે તે અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે જે છેલ્લો પ્રકાર છે હાઇકુ તેની તરફ વધીએ. હાઇકુ માટે મેં તમને જણાવ્યું હતું, તેની બે વાતો ધ્યાનમાં રાખવાની છે કે તે જાપાનીઝ ભાષાનો પ્રકાર છે. તેમાં 3 પંક્તિ હોય છે, કુલ 17 અક્ષર હોય છે. તેમાં પહેલી પંક્તિમાં 5, બીજીમાં 7 અને ત્રીજીમાં 5 અક્ષરો હોય છે. હવે અહીંયા પણ અલગ અલગ કવિઓ છે. એમાં પહેલા કવિ છે ફિલિપ ક્લાર્ક. તેમનો જન્મ 23/12/1940 માં થયો છે. તેમના વિશે આપણે પરિચય મેળવીએ. ફિલિપ સ્ટાનિસ્લાવ ક્લાર્કનો જન્મ આણંદ જિલ્લાના સામરખામાં થયો હતો. શરૂઆતમાં શિક્ષક, ત્યારબાદ સરકારી અધિકારી તરીકે સેવાઓ આપી છે. ટહુકી રહ્યું ગગન, સુરથી ગાજે વન, તે પહેલા તેમના કાવ્ય સંગ્રહો છે. બારી તેમનો લઘુ કથા સંગ્રહ છે. રીમઝીમ રીમઝીમ, રમતા રમતા રાત પડી, સવારના તડકામાં તેમના બાળ સાહિત્યના સંગ્રહો છે. મોર્નિંગ વોક તેમનું હાસ્ય વ્યંગ્યનું પુસ્તક છે. જો હવેની લાઈન ખૂબ જ મજાની છે કે હાઇકુ જાપાનીઝ કાવ્ય પ્રકાર છે. તેમાં 5, 7, 5 એમ 17 અક્ષરની 3 પંક્તિઓ હોય છે. મેં તમને પહેલા જણાવ્યું તે કે જાપાનીઝ ભાષા 17 કુલ અક્ષરો, પહેલી પંક્તિમાં 5, બીજીમાં 7, ત્રીજીમાં ફરીથી 5, એટલે ટોટલ કેટલી પંક્તિઓ હોવી જોઈએ? 3 અને કુલ અક્ષર 17 હોવા જોઈએ. એક ચમત્કારની જેમ તેમાં ચિત્ર ખડું થતું હોય છે. 17 અક્ષરોની અંદર તમે વિચારો કે કવિ એક આખું ચિત્ર આપણી આંખો સામે ઊભું કરી દે છે. અહીં આપેલા હાઇકુને લીલને કારણે જાણે કે તળાવ ઓઢી ગયું છે. કશો સંચાર નથી, જીવંતતા નથી, પરંતુ એક પક્ષી આવીને ચાંચ બોળે છે અને તળાવ જાગી ઉઠે છે. તેમાં સજીવતા આવી જાય છે. આમ તો આ પ્રાકૃતિક ઘટના છે, પરંતુ અસ્તિત્વ કેમ જાગી ઉઠે તેનું આ મધુર ચિત્ર છે. જો આપણે આ શરૂ કરતા પહેલા એક નાનકડું જે સીન છે તે આપણે ક્રિએટ કરીએ છીએ. સવારનો સમય છે, ઠંડી ખૂબ જ વધારે છે. એક તળાવની જગ્યા પર તમે ઊભા છો. તળાવમાં પાણી આપણને દેખાવું જોઈએ, પરંતુ પાણી દેખાતું નથી. કેમ? કારણ કે તેની ઉપર લીલ આવી ગઈ છે, જેને આપણે જળકુંભીઓ પણ કહીએ છીએ, ગુજરાતીના જે બીજા શબ્દો છે તેની અંદર. અને તેની ઉપર લીલ આવી ગઈ છે. લીલ ચીકણાશ વાળી હોય છે. જેટલી પણ ગ્રીનરી હોય છે જમીનની અંદર, તે બધી ઉપર આવીને ફંગસની જેમ બનીને એકસાથે ચોંટીને બધી જ જગ્યા પર લીલ પથરાઈ ગઈ છે પાણીની ઉપર. અચાનક એક પક્ષી આવે છે ઉડતું, પાણી દેખાતું નથી અત્યાર સુધી, પરંતુ અચાનક એક પક્ષી ઉડતું આવે છે, ચાંચ અંદર મારે છે પાણી પીવા માટે, પરંતુ ઉપર શું હોય છે? લીલ હોય છે. તો ચાંચ જેવી જ મારે છે તો લીલ ધીરે ધીરે વેવ બનાવતી દૂર થાય છે. અને જેમ જ દૂર થાય છે તેમ એવું લાગે છે કે હવે તળાવ દેખાય. તો આને જ કવિએ ખૂબ જ સરસ રીતે પંક્તિમાં વર્ણન કર્યું છે. આપણે જોઈએ. હાઇકુ. લીલ ઓઢીને પોઢ્યું તળાવ, જાગ્યું પંખીની ચાંચે. તેના કવિ છે ફિલિપ ક્લાર્ક. લીલ એટલે મેં તમને સમજાવ્યું કે ઓઢીને, આપણે પણ ઠંડીમાં કંઈક ઓઢીએ છીએ, કંબલ હોય કે કંઈક ગોધડી હોય, તો એવી રીતે ઓઢીને પોઢ્યું તળાવ. પોઢ્યું એટલે કે સૂઈ ગયું, અને તળાવ એટલે તળાવ. તો એક લીલ છે તેની ચાદર ઓઢીને તળાવ પોઢ્યું એટલે કે સૂઈ ગયું છે. રાતનો સમય થઈ ગયો, બધી લીલ આવી ગઈ છે. જાગ્યું પંખીની ચાંચે. સવારનો સમય થયો, પંખી આવ્યું ઉડતા અંદર ચાંચ મારે છે, અને જેવું ચાંચ મારે છે તેવી ધીરે ધીરે લીલ દૂર થવા લાગે. તમે પણ જોજો, કોઈ દિવસ પથ્થર મારજો નદીની અંદર કે તળાવની અંદર, તો પાણી એક વેવ બનાવે છે અને તે વેવ ધીરે ધીરે દૂર થવા લાગે છે. તો એવી જ રીતે જ્યારે પંખી ચાંચ મારે છે પાણીની અંદર, તો એક વેવ બને છે અને જેટલી પણ લીલ હોય છે તે બધી ધીરે ધીરે દૂર જાય છે.
આની સમજૂતી આપણે જોઈએ. તળાવ લીલી ચાદર ઓઢી ગયું છે. પંખી ચાંચ મારીને તળાવને જગાડે છે. તળાવ જીવંત થઈ જાય છે, તેનામાં સજીવતા આવી જાય છે. તો સરસ મજાની પંક્તિ આ રીતે સમજાવી છે. હવે જે બીજું હાઈકુ છે તે પણ ખૂબ જ સરસ છે. તો તેના વિશે આપણે માહિતી મેળવીએ. તેના જે કવિ છે તે ધીરુ પરીખ. તેમનો જન્મ થયો છે તારીખ 31/8/1933 માં. ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખનો જન્મ વિરમ ગામમાં થયો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં અધ્યક્ષ તરીકે સેવા આપી તેઓ નિવૃત્ત થયા છે. કંટકની ખુશ્બો તેમનો વાર્તા સંગ્રહ છે. ઉઘાડ તેમનો કાવ્ય સંગ્રહ છે. અંગ 25 માં છપ્પા શૈલીમાં 25 કટાક્ષ કાવ્યો છે. 11 તેમનો હાઈકુ સંગ્રહ છે. રાસ યુગમાં પ્રકૃતિ નિરૂપણ એમનો શોધ પ્રબંધ છે. દેશ વિદેશના કવિઓ વિશેનો પરિચય આપતું પુસ્તક પણ તેમણે આપ્યું છે. નિષ્કુળાનંદ પદાવલી, 7 મહાકાવ્યો, પંચ મહાકાવ્યો તેમનું સંપાદન છે. હવે આ જે આપણે હાઈકુ જોઈશું તેમાં શું સમજાવવા માંગે છે? તો નીચે આપેલા હાઈકુમાં ઉડતું વાદળ ઊંચે ને ઊંચે ચડતા પર્વત ટોચે પહોંચે છે ને વેરાઈ જાય છે. ભાર વગરનું થઈ જાય છે. આપણે જેટલા ઊંચા જઈએ એટલા હળવા થવાનું છે. હળવાશમાં આનંદનું આ ચિત્ર સ્મરણમાં રહી જાય તેવું ખૂબ જ સરસ. આપણે જ્યારે સમજીશું ત્યારે તને આ જે હાઈકુ છે તે સમજાશે. પર્વત ટોચે પહોંચ્યું વાદળ સ્વરમ વેરાઈ ગયું. ધીરુભાઈ પરીખ. આપણે આ એક વાક્યનો સમજે. પર્વત ટોચે, પર્વત હોય છે, તમે કોઈ હિલ સ્ટેશન પર ગયા હો તો હિલ સ્ટેશન પર એવું હોય છે કે વાદળ તમારા હાથ નીચે જ હોય છે. એવું તમને પ્રતીત થાય છે કે અહીંયા જ વાદળ છે, અહીંયા જ વાદળ છે. અને જ્યારે કોઈ પર્વત આવી જાય, વાદળ તો ચાલતા જ રહે છે, પણ જ્યારે કોઈ પર્વત આવે છે તો તે પર્વતને ક્રોસ કરવા માટે વાદળ વેરાઈ જાય છે, એટલે કે છૂટું પડી જાય છે. અહીંયા પણ એ જ થયું છે કે જ્યારે પર્વત ટોચે પહોંચ્યું વાદળ ત્યાં સુધી પહોંચી ગયું, સ્વયં એટલે કે પોતે જ ગયું વેરાય, એટલે કે પોતે ધીરે ધીરે તે દૂર થઈ ગયું. હવે આ છે 17 અક્ષરો, પણ આના અંદર તમને જીવનનો કોઈ સંદેશો મળે છે. તે સંદેશો આપણે જ્યારે વાંચીશું ત્યારે તમને ખબર પડશે. વાદળ જેમ જેમ ઉપર ગયું તેમ તેમ હલકું થતું. પર્વતની ટોચે પહોંચતા એટલું બધું હલકું થઈ ગયું કે તે વેરાઈ ગયું. આ પંક્તિનો સંદેશો છે કે આપણે જેમ જેમ ભાર ઓછો કરતા જઈશું તેમ તેમ આપણે હળવાશનો આનંદ અનુભવી શકીશું. જીવનમાં બિનજરૂરી બોજને લઈને શોકમય વાતાવરણ રાખવું નહીં. જેટલી આપણી જરૂરિયાત ઓછી એટલા આપણે સુખી. તો જો આ જે હાઈકુ છે તેના દ્વારા તમને શું સમજાય છે? તમે પણ જેમ જેમ સફળતાના શિખર પર પહોંચો તો તમારી જે અપેક્ષાઓ હોય તેને ઓછી રાખો, તમારી જરૂરિયાતોને ઓછી રાખો. ઘણીવાર એવું થાય છે કે આપણે જેમ જેમ ઉપર જતા જઈએ તેમ તેમ આપણી જરૂરિયાતો પણ વધતી જાય છે અને તે જરૂરિયાતના બોજના નીચે આપણે એક દિવસ ઉપરથી નીચે પડીએ છીએ. તો જો તમે પણ શું કરો, જ્યારે સફળતાના શિખર પર્વત સુધી પહોંચી જાઓ તો જેટલે પણ બોજ છે તમારા માથા પર, જેટલી પણ જરૂરિયાતોનો બોજો છે, જેટલી પણ જીવન જરૂરિયાત સમસ્યાઓ છે તમારી તરફ, તેને ધીરે ધીરે દૂર કરતા જાઓ તો તમને ત્યાં ખૂબ જ મજા આવશે તે સ્થાન પર રહેવામાં. તો અહીંયા કવિ એ સમજાવવા માંગે છે ને અહીંયા પણ તમે જેટલું ઓછી જરૂરિયાત તમે રાખશો તમારા જીવનમાં એટલી વધારે તમને જીવવામાં મજા આવશે અને એટલું સુખીમય જીવન તમે જીવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ મજામાં જે હાઈકુ, મુક્તક અને તેના વિશે આપણે માહિતી મેળવી છે દુઆ વિશે. તો હવે આપણે અહીંયા રોકાઈએ છીએ અને પછીના વિડિયોમાં આપણે આના જે સ્વાધ્યાય છે તેની તરફ આગળ વધીશું. ત્યાં સુધી આપણે વિરામ લઈએ છીએ. આભાર.